નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બાબરાથી અમારા રિપોર્ટર ભાવિન સાકરિયા સાથે. બાબરા તાલુકાના વાડળિયા ગામ ખાતે ગ્રામજનોની લાંબા સમયથી ચાલી આવતી મહત્વપૂર્ણ માંગણીને અનુરૂપ પૂર સંરક્ષણ દિવાલના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પૂરથી થતી નુકસાની અટકાવવા તથા ગામની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ મહત્વાકાંક્ષી કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોટેક્શન દિવાલનું નિર્માણ અંદાજે ₹43.50 લાખના ખર્ચે કરવામાં આવનાર છે. ગામની આસપાસ વરસાદી પાણીના પ્રવાહ અને પૂર જેવી પરિસ્થિતિઓમાં ખેડૂતોની જમીન, રહેણાંક વિસ્તારો તથા સ્થાનિક માર્ગોને નુકસાન ન થાય તે માટે આ દિવાલ અત્યંત ઉપયોગી સાબિત થશે. વર્ષ દરમિયાન ભારે વરસાદી સમયે ગામના સર્જાતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી હતી, જેને ધ્યાને લઈ વિકાસ કાર્યને મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વપૂર્ણ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત જનક તળાવિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રી, સંગઠનના કાર્યકર્તાઓ, આગેવાનો, ગ્રામ પંચાયતના હોદ્દેદારો, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે પૂર સંરક્ષણ દિવાલના નિર્માણથી વરસાદી મોસમ દરમિયાન ગામને સુરક્ષા મળશે તેમજ ખેડૂતોને થતી આર્થિક નુકસાનીમાં ઘટાડો થશે. આ વિકાસ કાર્યથી સ્થાનિકોમાં ખુશીની લાગણી વ્યાપી છે અને ગ્રામજનો દ્વારા રાજ્ય સરકાર તેમજ ધારાસભ્યનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ગામના સર્વાંગી વિકાસ માટે આવનારા સમયમાં પણ આવા અનેક વિકાસ કાર્યો હાથ ધરાશે તેવી આશા સ્થાનિકોએ વ્યક્ત કરી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.